હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો બધાને જય શ્રી રામ. જો આપણી સવાર થઈ ગઈ છે ને આપણી ચા અહીંયા રેડી છે અને અહીંયા આપણે રોટલી પરોઠા જે કાંઈ રોટલી બનાવવાનો વિચાર છે બનાવી છે. અને બસ જો મમ્મી બી નાસ્તો કરી લીધો છે. મારે એકને જ બાકી છે, પપ્પાએ તો ચા પી લીધી છે. તો ચાલો નાસ્તો કરી લઈ, બનાવી લઈ, નાસ્તો કરી લઈ. તો જો મમ્મી પૂજા કરવા માંડી છે. મમ્મી તો જો નીકળી ગયા છે અમે પૂજા કરવા માટે મસ્ત. તો મમ્મી એ નીકળી ગઈ. તો ચાલો આપણે પૂજા કરી આવીએ, મહાદેવને બનાવી આવીએ. તો જો પહોંચી ગયા છે અમે પૂજા કરવા માટે. જો મમ્મી પૂજા કરવા બેસી ગઈ છે. એક વાર કે જાડી જાડી કહી દે એક વાર. માર પેલી ગરવાઈ દીધી વાંદરા કરવા હે કઈ વે હે ને કહી દે જાડી કે તો ના જાડી કહેવાય તો બાકી જાય તો બા તો એક ભાઈને નાસ્તો થઈ ગયો તો યાર એક નાસ્તો થઈ ગયો તો હા જો હર માં એક તમાર તુવેરની ખીચડી ને એવું ખાયો કાંઈ એક કાલનો વિચાર હતો પણ કાલ રાતે જ બની ને એટલે અત્યારે ફાઇનલી સવારમાં બનાવી મમ્મીએ. તો આપણે રિટર્ન નીકળી ગયા છીએ ઘરે જમવા માટે અને બસ મમ્મી બનાવ્યું શું ખબર નહીં પણ ફોન આવી ગયો છે કે બની ગયું તો જમી આવી આપણે. ચાલો તો જો મારે ને મમ્મીને સેન્ડવિચ ખાવી હતી મેં કીધું હાલો બાલાજીની જ ખાઈ આવી. તો જો મેં બાલાજીએ સેન્ડવિચ ખાવા પહોંચી ગયા છીએ. તો જોઈએ હવે કઈ ઓર્ડર કરીએ. તો જો મંગાવી દીધી છે ચીઝ ચીલી અને વેજ ચીઝ ચીલી. મમ્મી ખાઈ નાખે કા સેન્ડવિચ તમારી ફેવરિટ. તો જો અમે છે ને નાસ્તો કરીને આવી ગયા છીએ ઘરે અને જો મમ્મીએ પૂજા પાઠ અહીંયા કરી લીધા છે. મારે હજી એક દર્શન કરવા જવાનું બાકી છે. આરતી તો થઈ ગઈ છે પણ ના લગભગ 8 વાગે કરે. તો જો કાલ સાતમ છે ને તો મમ્મી કહે છે કે શું બનાવું મમ્મી શું બનાવવાના છે? થેપલા. અત્યારે થેપલા ચાલશે. પપ્પાને શાક ને રોટલો. તો એમાં એવું છે કે પપ્પા છે ને એને કાલ રાતે બહુ દાઢ દુખતી હતી તો એ બતાવવા ગયા છે અત્યારે. તો એ કહે છે કે કાઢવી પડશે પણ હવે આજ તો નહીં કાઢી દે એટલે કે દુખાવો બંધ કરવાની દવા. તો પપ્પા માટે મેથીનું શાક ને રોટલા ને અમારા માટે થેપલા ને ચા, કેમ કે સેન્ડવિચ ખાધી જઈશું બહુ કાંઈ ભૂખ છે નહીં ને કાલે મમ્મીને રહેવાનું છે એટલે એ ઠંડા થેપલા ખાઈ લેશે. તો બસ હમણાં દર્શન કરી આવીએ આપણે મહાદેવના. થોડી વારમાં હજુ આરતી થતી હશે. તો જો અમે આ પહોંચી ગયા ને જો પાણીપુરી પાણીપુરી હા મજા જ આવી. કીધું તને હાલ વાંધો નહીં આવે. શરદી થઈ ને એટલે પાણી. હા એ બરાબર. અને એક તો જો કોઈ જવાબ નથી દેતો. અને મારા મામીને કોક દિયો બિસાડા નામ તો જોઈ નકરા લોટ બાંધી કોક તો રહેમ કરો એની ઉપર. ઢેબરા બનાવી લીધા ઓલા ચણમરિયા બાજરાના લોટના ટ્રાય. હા ઈ બતાડો. મારી મમ્મી યાદ હમણાં જ કહેતી હતી કે ઢેબરા બનાવ્યા છે બાય ને જો અમે ઈ બનાવ્યા છે અને હવે આ ચા ને ભાખરી અત્યારે કાલના ઢેબરા. સરસ. કાલની તૈયારી અગાઉ તૈયારી કા તમારે? કાલ ચાટું ખાવાનું હોય. હા ઈ વાત સાચી. સાતમ છે. તો આપણે જો ઓલા ઘરેથી આવી ગયા છીએ અહીંયા આપણા ઘરે અને જો કાલની તૈયારી ત્યાં તો થઈ ગઈ આપણે બાકી હતી એટલે આપણે જો અહીંયા થેપલા બનાવીએ છીએ. જો મમ્મી અહીંયા ભણે છે અને હું અહીંયા પકાવું છું. ચાલો થેપલા ને ચા ખાવા. તો જો પપ્પા છે ને આવી તો ગયા પણ એની મમ્મી માટે દહીં લેવાનું હતું ને તો એ ભૂલી ગયા છે. તો એ દહીં લેવા ગયા. શું કે દવા પીવાની ભૂખા પેટ નથી ને પપ્પાને.
વીખા પેટની હોય જ આઈ રહી હોય જ ત્રણ જઈમાં પછી આ મને દીધી હતી એ જ હોય દાંતની દવા બીજું શું જો દૂધ ને પાણીપુરી લઈ આવ્યા છે એ નાનું પડે કે અમે સેન્ડવિચ ખાઈને આવ્યા હતા હલો ખાધીથી લઈ આવ્યા હતા એટલે તો એમ ન કહેવાય અરે ખાઈને આવ્યા હતા લઈ આવ્યા હતા હું મમ્મી બે તો ગયા છે હવે કંઈ દહીં લઈને આવીને પાછું મમ્મી એવું કીધું કે પહેલાં લઈ આવ્યા હતા ને છૂટું એવું જ લઈ આવજો એટલે હવે ક્યાંથી લઈ આવ્યા છે ને ક્યાં પાછા ગયા છે એ જોવાનું છે આપણે તો જો અમે નીકળી ગયા જમી લીધું અને હવે જો અમે નીકળી ગયા છીએ વોકિંગ કરવા માટે અને વાગવામાં થઈ ગયા છે 10:30 પણ જવું પડે એમાં હાલશે નહીં કેમ કે તેલવાળું ખાધું છે એટલે તો જો વોકિંગ કરીને આવી ગયા ઘરે અને છે ને હું કપડાં ચેન્જ કરીને હતી ને અહીંયા ખાલી માથું ઓરવું હતું મારે એટલે મેં ડ્રોવર ખોલ્યું તો અહીંથી ગરોડી નીકળી અને જો માંડવા પહોંચાડી છે બાપરે ગજબો ભાગી જાય તો સારું ભાગતી નથી તો સારી પણ તોય અહીંથી મેં હલાવી હલાવીને વાં તો પહોંચાડીએ એટલે બી ગયો તો અચાનક નીકળીને તો એમાંથી ને એટલે હવે ધ્યાન રાખવું પડશે કે એમાં ખુલ્લું નહીં રાખવાનું ડ્રોવર આજકાલ બહુ ગરોડીઓનો ત્રાસ વધે છે તો બસ બુકિંગ કરીને આવી ગયા ઘરે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો તો મળીએ કાલે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય શ્રી રામ